ભાવનગરના નારી ગામે કુદરતી કેનાલના વિકાસને લઈને વિવાદ શરૂ થયો છે। મનપાએ લાખો રૂપિયાના ખર્ચે કેનાલને આરસીસી સાથે આધુનિક બનાવવાનું કામ હાથ ધર્યું, પરંતુ ગામ લોકો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે અને સાથે જ આક્ષેપ કર્યો છે કે પહોળી કુદરતી કેનાલને સાંકડી બનાવવામાં આવી રહી છે, જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વધી જશે, જેને લઈને લોકોએ કામગીરી અટકાવી યોગ્ય વિકલ્પ સાથે કામ કરવાની માગ કરી છે। બીજી તરફ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ કેનાલનું કામ આયોજન મુજબ ચાલી રહ્યું છે। જો કે ગ્રામજનોની રજૂઆત બાદ તેઓ નારી ગામની મુલાકાત લેશે અને સ્થાનિક લોકો તથા અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। આને ખરેખર ઊંડી ઉતારવી જોઈએ પહેલા તો, અને પછી બે સાઈડનો પાળો બાંધી દઈએ ને ખાલી, તો પણ એક કેનાલ ટાઈપ આખો રસ્તો પાણીનો નિકાલ થઈ જાય। આને પહેલા હાઈટ ઉપર લાવવાની જરૂર છે અને ઊંડાણ કરવાની જરૂર છે, જેથી કરીને ભવિષ્યની અંદર આ તલાવડી કોઈ જેને કહેવાય કે પૂર અસરગ્રસ્ત જેવી સ્થિતિ જાગી હોય તો નારી ગામની અંદર પાણી કોઈ ન ઘૂસી જાય નીચાણવાળા વિસ્તારની અંદર। પાણી ખેતરોનું પાણી આ તલાવડીમાં આવે છે અને ભૂતકાળમાં એવા બનાવો બનેલા છે કે જ્યારે આ તલાવડી છલકાય અને આ કેનાલ એટલી બધી પહોળી હોવા છતાં આજુબાજુના બધી સોસાયટી અને ગામના વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। તો આ તો એક મૂર્ખામી કહેવાય। જે 2 કરોડ રૂપિયા કરોડો રૂપિયા તમે વાપરો છો તો તેનો સદુપયોગ થવો જોઈએ। આ જે રૂપિયા છે એ લોકોના ટેક્સના પૈસા હોય છે, નાના નાના માણસો મહેનત મજૂરી કરીને ટેક્સ ભરતા હોય છે અને આવું આયોજન કરવાનું, તો આ ખરેખર કામગીરી બહુ ખરાબ થઈ રહી છે। યોગ્ય છે। આ વાત પહેલા આવી હતી, જ્યારે એ વાત આવી ત્યારે એની અંદર ત્યાંના લોકલ અમારા નગરસેવક અને ગામના લોકો દ્વારા જ્યારે અમને રજૂઆત કરી એટલે અમે એને કેનાલનું જે કામ નાની હતી એને મોટું કરી દીધી છે। 3 મીટર બદલે 7 મીટર આજુબાજુ કરી દીધી છે અને એમાં જે પણ ટેન્ડરમાં પ્રક્રિયા હતી ફેરફાર કરવાની તે બધું કમ્પ્લીટ કરી અને હવે મોટી કેનાલનું કામ ચાલુ છે। એના બેઝ જ બન્યા છે, એને બેઝ ઉપર જે કામ આગળ વધે છે એને એક્સેસ કરી અને અમે આગળ વધારવાનું કાર્ય ચાલુ કર્યું।